જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. મિત્રો, 29 માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 મહિના સુધી લાખોની સંખ્યામાં ભક્તો 18 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે. મા નર્મદાના માત્ર દર્શન પવિત્ર પાવનકારી છે. નર્મદા જિલ્લામાં આવેલા ઉત્તરવાહિની નર્મદા નદીના કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી લાખોની સંખ્યામાં ભક્તો કરે છે. નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા દરેક લોકો કરી શકતા નથી, કારણ કે આ પરિક્રમા પગપાળા કરતાં 1 કે સવા વર્ષ જેટલો સમય લાગે છે. શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે, જે 18 કિલોમીટરની જ પરિક્રમા થાય છે. તારીખ 29 માર્ચથી તારીખ 27 એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે. પરિક્રમા કરનાર ભક્તોને મોક્ષની પ્રાપ્તિની સાથે દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા હોવાથી દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરૂ થાય છે. નાંદોદ તાલુકાના રામપુરા ગામ પાસે કીડી મકોડી ઘાટથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ થાય છે. તે બાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે 2 વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. ભારતની ધાર્મિક પરંપરા અનોખી છે. અહીં ઈશ્વરની સાથે પ્રકૃતિની પણ પૂજા થાય છે. ભારતમાં નર્મદા એકમાત્ર નદી છે કે જેની પૂર્ણ અને ઉત્તરવાહિની પંચકોશી એમ 2 પ્રકારની પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે છે. પૂર્ણ પરિક્રમા એટલે નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી પર ઉદ્ગમ સ્થાન સુધીની 3200 કિલોમીટરની પદયાત્રા છે. જ્યારે પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યાં મા નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે ઉત્તરવાહિની મોક્ષ પ્રદાન કરનારી પરિક્રમા છે. અમરકંટકથી નીકળતી નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પણ કેવડિયાથી આગળ જતા ગરુડેશ્વર અને તિલકવાડાની વચ્ચે નદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે. શાસ્ત્રોમાં વર્ણન મુજબ ઉત્તર દિશા તરફનો નદીનો પ્રવાહ મોક્ષ પ્રદાન કરનારો હોવાથી આ ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્વ છે. નાંદોદ તાલુકાના રામપુરા કીડી મકોડી ઘાટ ખાતેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. રામપુરાથી માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણવાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીએ ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ એમ ગણાય છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતાં લગભગ 8 થી 10 કલાકનો સમય લાગે છે. પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ તારીખ 29 માર્ચ ફાગણ વદ અમાસને રાતથી થઈ ચૂક્યો છે અને 1 મહિનાને ચાલનારી આ પરિક્રમાની પૂર્ણાહુતિ તારીખ 27 એપ્રિલ ચૈત્ર વદ અમાસને રોજ થશે. દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમા માટે હજારો ભક્તો આખો મહિનો ઉમટતા હોય છે. જે દરમિયાન ઠેર ઠેર સ્થાનિક ગ્રામજનો, સેવાભાવી સંસ્થાઓ પણ પરિક્રમાવાસીઓ માટે નિઃશુલ્ક ભોજન, ચા પાણીની સેવા માટે જોડાયા હોય છે. વહીવટી તંત્ર માટે પણ આ પરિક્રમાની વ્યવસ્થા પડકારરૂપ હોય છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે નર્મદા નદી ઓળંગવા માટે 2 સ્થળ નાવડીઓ તેમજ હંગામી બ્રિજ બનાવવામાં આવતો હોય છે. જ્યારે પરિક્રમાના રૂટ પર પણ કોઈ અડચણ ના પડે તે માટે કાચો રસ્તો તૈયાર કરવામાં આવતો હોય છે. ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્વ દર્શાવવા 78 વર્ષના સંત આખો મહિનો રોજ 2 વખત પરિક્રમા અને 29 વખત નર્મદા સ્નાન કરે છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ દર્શાવવા માટે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 78 વર્ષના સંત સાવરિયા મહારાજ છેલ્લા 17 વર્ષથી આખો મહિનો રોજ 2 વાર પરિક્રમા અને નદીમાં રોજ 29 વખત સ્નાન કરે છે. તેમનું કહેવું છે કે માર્કંડેય ઋષિએ નર્મદા મૈયાની આખી પરિક્રમાનું અને ઉત્તરવાહિની નર્મદાનું પણ મહત્વ દર્શાવ્યું છે. પરંતુ ઉત્તરવાહિની પરિક્રમા વર્ષોથી બંધ જેવી હતી. કોઈ ભક્તો એકાદશી, અમાસ જેવી તિથિએ છૂટાછવાયા પરિક્રમા કરતા હતા, પરંતુ માર્કંડેય મુનિએ દર્શાવેલા ઉત્તરવાહિનીના મહત્વને સમાજ સુધી લાવવું જરૂરી હોવાથી તે સંતે વર્ષ 2008માં ભક્તોના જૂથ સાથે આખો મહિનો પરિક્રમા શરૂ કરી હતી, જે આજે પણ આ પરિક્રમા શરૂ છે. તો મિત્રો, તમે પણ આ પરિક્રમાનો લાહો જરૂરથી લેશો.
અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.